નિશો બૂમ પાડે નિશો. સો અમારા હીરોના છે બેટથી નથી રમવું પણ દંડાથી રમવી છે ક્રિકેટ. ધીમે હા બેટા. બોલ લાઈને આમ ચાલ સામે જા. અમે નાના હતા ત્યારે અમને ધોકો જ મળતો હતો. પેટ નહીં એમની જીવા લબ 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 થઈ જાય છે નિકેશ. અત્યારે છે ને ગ્રેવી થઈ ગઈ છે રેડી. આ છે ને સેવસળની તરી કહેવાય બરાબર. તરી વગર તમને ખાવાની મજા ના આવે. હે એવરીવન, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો. સો અત્યારે હું આવી ગયો છું ઓફિસથી ઘરે અને અમારા મેડમ છે ને રસોઈની તૈયારી કરી દીધી છે શરૂ. હેલો, જય શ્રી કૃષ્ણ. આજે એકચ્યુઅલીમાં શું છે ખબર છે કે વહેલા રસોઈની તૈયારી થઈ રહી છે બરાબર. 5:45 થયા છે. મારી બધી જ ગ્રેવી રેડી થઈ ગઈ છે. એમાં એવું છે કે ગઈકાલે જે સેવસનનો પ્રોગ્રામ હતો એ કેન્સલ થયો હતો. એટલે આજે તૈયારી બધી જ ગ્રેવી મારી રેડી છે. અહીંયા તરી બનાવવાની તૈયારી કરી રહી છું. અહીંયા બનાવવાની છે સેવસળ અને પછી અમે લોકો જવાના છે સિટી સાઈડ. થોડું ઘણું કામ છે, થોડી ઘણી શોપિંગ કરવી છે. જો કે 2-3 દિવસથી હું નિકેશને કહેતી હતી બટ આજે ફાઇનલી નિકેશ રાજી થઈ ગયા છે. એ રાજી નથી થયો એકચ્યુઅલી. રાજી એકચ્યુઅલી કરવામાં આવ્યો છે જબરદસ્તી. બરાબર નહીં લઈ જાવ તો હું મારી સાથે જઈએ. બરાબર, મેં ના પાડી હતી પણ રોજ એકની એક વસ્તુ કે કરે ને એટલે માણસ કંટાળીને હા ભાઈ ચાલ છોડ ના લઈ જવું છું એમ કરીને ના પાડવી હું તમને કહી દઉં કે ફ્રીજમાં જે પણ પેલા મૂકવાના આવે છે ને પેલું પ્લાસ્ટિક રોલ આવે છે બરાબર. તો અહીંયા બધું ઘરની સાફ સફાઈ હમણાં થોડા ટાઈમથી થઈ નથી. એ બધું ક્લીન કરવું છે, પ્રોપર ક્લીન કરવું છે. એટલા માટે હું એમને એમ પૂછું કે લઈ જાવ. પછી એના એ જ એમ કહેશે કે ઘર ગંદુ છે બરાબર. એટલે હું ક્યારે નથી કહેતો. કઈ નહીં, અર્ચના ભાભી તમે આમાં કોમેન્ટ કરજો બરાબર. એવું કહેતા હતા કે 1 BHK બી તમે લોકો કે અવેરી નહીં હકતા બરાબર. ખાલી નહીં, અર્ચના ભાભી કોમેન્ટ કરજો. તમે સાક્ષીમાં છો બીજા, નહીં તો આ તો મારી વાત માનશે જ નહીં. એટલે આપણે જ્યારે 3 BHK ની વાત હતી ને ત્યારની વાત કહું છું. ભલે ગમે એટલો ટાઈમ થયો. ઓકે ગાઈઝ, અને આજે મારા મમ્મી નીચે જોજે શંપુ છે. આ શંપુ તો પણ એમે હું ખાવાનું બનાવતી હોય ને ત્યારે જ વચ્ચે એટલે હું ઘણી વખત કહું કે જોજો બાપા એનો ઉપર પગ બગડાઈ જાય. શાંતિ જો પેલા જો ના બતાવશું એની શું બહાર આય. સો બીજો શું પ્રોગ્રામ છે આજે? બસ અત્યારે તો સેવસળ બનાવવાની છે. મમ્મીને લોકોને કીધું છે જમવાનું. જો કે પપ્પાને છે ને મારા હાથની સેવસળ બહુ જ ભાવે છે. આમે જમવા માટે ના જ પાડતા હોય પણ એમ કહીને કે સેવસળ છે તો એમની હા હોય જ છે. ઓકે, સો મમ્મીને લોકોને મળાવી દો ત્યાં સુધી ફટાફટ હું તરી બનાવી દઉં. યસ. તો જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેવી છે તબિયત હવે? બહુ સરસ છે. હવે તો સારું છે ને હવે? બસ તાર. સો અત્યારે મમ્મી આયા છે સવારના. શું ખાધું બપોરે? શું બનાવ્યું તું આજે? કેરીન શાકની રોટલી. પાકી કેરી. વાહ. હે મેડમ, આજે કેરીન શાકની રોટલી તમારા માટે રખાય નહીં તો કેરીન શાક બનાવી દીધું એટલે ખાટી સોરી એટલે પાકી કેરીન શાક. પાકી કે કાચી? કેરીન શાક ના પાકી નહીં. હા બેટા શું બોલ? હા ચાલ બોલ ફટાફટ. હવે શું જોવાનું હતું? કઈ ગન? આ વાળી? હાલે છેલ્લે પકડ. એને તો બક્ષી દે હવે. એને તો હેરાન ના કર. અરે નિસુડો સંબોડાને હેરાન કરે છે. સંભુ માંગી જ રહ્યો હતો. કેમ? શું થયું? કઈ નહીં, સંભુને આદત પડી ગઈ છે નિશુને હેરાન કરવાની. પેલો બિચારો શાંતિથી ટીવી જોતો હોય ને તો એને ખાલી બચવું પડશે. એટલે કહું છું કે સંભુ માંગી જ રહ્યો છે. અત્યારે છે ને ગ્રેવી થઈ ગઈ છે રેડી. ગ્રેવી છે ને શું કહેવાય? તરી. અચ્છા તરી. ક્યાં તરી? હા તો પપ્પાની પરી ઉડી કહેવાય, તરી ના કહેવાય. આ છે ને સેવસળની તરી કહેવાય બરાબર. તરી વગર તમને ખાવાની મજા ના આવે. અને સેવસળની રેસીપી મારા ચેનલ પર છે ખુશીઝ કિચનમાં, ત્યાં જઈને તમે જોઈ શકો છો. હા હું નહીં પ્રમોશન બી થઈ જાય એ બહાને. મેં મારી વસ્તુનું પ્રમોશન કરું હા છું. તે જ કહું છું એમ કહું છું. બનાવતા અને નિકેશની તો ફેવરેટ જ છે. હા એ તો છે જ. એટલે અમે એવું વિચાર્યું છે કે અમે બહાર જઈને એની પહેલા જમીને જ જઈએ. કારણ કે પછી બહાર જઈશું ને તો મારું પેટ છે ને કંટ્રોલમાં નહીં રહે. પેટ નહીં, એમની જીવા લબ થઈ જાય છે નિકેશ. ખાવાની ઈચ્છા થઈ જાય પછી ઘરે આવીને કશું ખવાય નહીં. હા એટલે નિકેશ કહે છે કે આપણે ખાઈને જઈએ. મેં કીધું કઈ વાંધો નહીં. એમ બી જો કે પહેલા તો રેડી કરવાનું જ હતું, થોડું વધારે વહેલા રેડી થઈ ગયું છે. ઓકે પપ્પા આવવાના છે ને ખાવા? હા પપ્પા આવશે. પપ્પા લઈ જશે. ઓકે તો રેડી કર, પછી હું તને ખોટું ડિસ્ટર્બ કરીશ તો તું પાછી બગડીશ. એના કરતાં હું જતો રહું પહેલેથી બહાર.
चलो निकलो मेरी नजरों के सामने से दूर हो जाओ. સો અમારા હીરોને છે બેટથી નથી રમવું પણ દંડાથી રમવી છે ક્રિકેટ. હે હીરો બેટ છે બેટા, બેટથી રમો ને. Yes. આનાથી વધારે મજા આવે, એનાથી મજા આવે છે તને? અચ્છા રમો ધીમે. હા બેટા. ઓલો શંભુ નીચે છે, એને ધ્યાનથી જોઈને પછી મારજે. હા એને વાગે નહીં હો ને. હા લે નિશુ ધીમે બેટા. હા પણ મમ્મી એને દંડો આલજે, તું અહીંયાથી બોલિંગ કરતો. મમ્મી પણ એ મને દંડો આલીને ગયો. હા તેના દંડો તું આલ દે. લે આ દંડાથી તું રમ. એ બોલ આપી દે અહીંયા. લે બોલ આપી દે. Bowling કરું. બોલ લાઈને આમ. જા, દેખો, ચાલ સામે જા. એ યા એ વાગ્યું. લાય અહીંયા લાય. ખુશી જોજે જોરથી મારે છે. શંભુના વાગે નહીં. શંભુની હોય તો અહીંયા મમ્મી ઉપર લઈ દે. એ નિશો એ પપ્પો તો હતો નહીં આખો દિવસ. બીજું પપ્પા શું કરે? ના મારે દુખવું. એ પપ્પા જોઈ ગઈ રે. શેટ એ ખુશી બેટ કરતા દંડાથી હારું મારે. એ બેટ કરતા શું કે દંડાથી હારું રમાય. એના શોખ છે ક્રિકેટ. તેને કઈ નહીં પેલો ધોકો લઈ દેવાનું. એટલે ગમે એને ઠોકા ઠોક થાય ને મમ્મી. એ ના અમે નાના હતા. મમ્મી આ દંડો જ રહી ના. અમે નાના હતા. ખોખો ચાલતા. અમે નાના હતા ત્યારે અમને ધોકો જ મળતો હતો. બેટ હતું જ નહીં મમ્મી વખતે. એ પેલું એક નતું, પછી લાયા હતા. પછી હા નિશુ એ નિશુ આપણા ધોવાનું ધોકો હોય ને લઈને પડી જાય. હો પણ એ વધારે મજા આવતી. હે વધારે મજા આવતી. ના તૂટે ને જલ્દી ના તૂટે. આ લોકો આખો નવો ધોકો ના લે. આ લોકો જૂનો જે વપરાયેલો હોય ને તિરાડ પડેલો એવો બધો ધોકો આલે. ના તો એમના સામે એક છોકરી રહેતી હતી ને તે હટતી નથી. એક વખત કીધું હટ ના હટી ને એના તારા મંતર હળગે ને ખૂબ ફ્રોક જલાઈ દીધું તું નહીં મમ્મી. પણ હું બહુ નાનો હતો ભાઈ ત્યારે. હું આના જેટલો હોઈશ કદાચ. આપી બેટ મોટો સમજણો. હા નિશુને એને ખબર પડે છે કે આવું ના કરાય. બરાબર. એટલે હું મગજનો ફરેલો હતો એમ પહેલેથી જ સમજી. નિશુ નહીં એવો તો પછી હું નિશુને અત્યારે કોઈને ઘરે નહીં મોકલતી. એનું કારણ જ એ છે કે મને ખબર છે. એ વાજુ. થોડા નજીક આવીને બોલશો મેડમ તો આમ હરખું કંઈક સંભળાય. અરે કશું નહીં. એ તો એમ કે હું એટલે જ નિશુને કોઈના ઘરે નહીં મોકલતી કેમ કે હવે તો નિશુનો મગજ એવો થઈ ગયો છે એટલે. બરાબર. ઓકે ગાઈઝ રસોઈ બનાવી લઈએ પછી આ લોકોને બધાને પીરસી દઈએ ભાણામાં. પછી અમારે તો તમને લઈને જવાનું છે પાછું સિટીમાં. હમણાં ના કરશું હો. સંભળાવતું નહીં જસ્ટ કહું છું. મસ્તીમાં ફાઇટ થઈ જશે કાલે. જસ્ટ કહું છું એમ કે 2 દિવસથી મેથી માર કરે સિટીમાં લઈ જા સિટીમાં લઈ જા. તમે ચલો જ. મેં એવું કીધું તમે નહીં આવો તો હું મારી રીતે જઈશ. હા તો કઈ વાંધો નહીં. તો તારી રીતે જઈ આવતી હોય તો જઈએ લે. જઈશ કાલે પાકું. પાક્કું. શેમાં જઈશ? રિક્ષામાં? અરે ગમે એમાં જો રિક્ષા છે બસ છે કે ઓહો ઉબેરમાં. ઉબેરે ક્યાં કરવાનું છે? રેપિડોમાં નહીં લઈ જતા? એ થાકી ના જાય એમ. ઓહો બધું બોલવાનું નહીં. નિશુ કે ઓહો નિશુ બૂમ પાડે. નિશુ બે તારી કહું છું ને જરાય એના ઉપર ભરોસો ના થાય. ખુશી વાગે દડી ભારે છે. સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 12 અને જસ્ટ બ્લોગનો એન્ડ થઈ રહ્યો છે. અમે લોકો જેમ તમને આગળ કીધું એમ અમે લોકો ગયા હતા શોપિંગ કરવા માટે અને ત્યાંથી આવતા આવતા વાગી ગયા 10. નિશુને લઈને નીચે ગયા હતા. નીચે રમાડતા હતા અને પછી કંઈ બ્લોગ કન્ટિન્યુ જ ના કર્યો. વહેલા જમી લીધું હતું. સેવસળ તો અમે 6:30 પોણા 7 જ ખાઈ લીધી હતી અને બહુ જ બધી શોપિંગ કરી મેં. મતલબ કામની જે ઘરની વસ્તુ જોતી હતી એ જ બધી લાવી હતી અને બસ આજના બ્લોગમાં તો આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ સરસ મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી બાય. હરે કૃષ્ણ.